તમે કોઈ વાર આ ચટણી ખાધી છે? નહીં ખાધી હોય તો આજ જ ખાઈ લો, એટલી મસ્ત લાગે ને, જોઈને જ મોઢામાં એક ગ્લાસ ભરીને પાણી આવી જાય. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. तो आज सवार में पराठा खाने इच्छा थी थी तो मैं बेसी गई आलू के पराठे बनाने के लिए. ते बनाने साथे साथे शाक भी बनावी काढ्યું. પછી મસ્ત પરાઠા બની ગયા એટલે ઠૂસવા બેસી ગઈ, કેમ કે ક્યારની મેં ચાટાયા કરતી હતી. નાસ્તો કરીને બહાર આટા માર્યા કરતી હતી. તા તો મને યાદ આવ્યું કે બહુ દિવસથી ચટણી નથી ખાધી, તો મેં સીધી ગઈ પેલા આંબલીના નાના નાના પાન આવે ને તે તોડવા માટે. તમે આજ સુધી ખાધી છે કે નથી ખાધી એ તો મને નહીં ખબર, પણ મેં ખાઉં છું, બહુ ટેસ્ટી લાગે. પછી આજીલાના પાન તોડી લીધા, બંને ધોઈ લીધા અને મસ્ત ટામેટામાં ચટણી બનાવી, જેમાં દાળ ભાત જો હોય તો મજા જ આવી જાય. પછી દી મોહનથાળ લાવી હતી તે ખાતે. કેટલું ખાઉં મેં તો બી વજન વધારાના નામ પર ખાલી મારું પેટ વધે, બીજું કાંઈ નહીં. પછી મેં મારી પ્યારી હિલ્સ સાફ કરી, કેમ કે ચપ્પલ તો મારી જાનથી પ્યારી છે. મારા પર એટલી બધી ચપ્પલ છે ને, લગ્નમાં પહેરવાની અલગ છે, ઘરમાં પહેરવાની અલગ છે, બાથરૂમ જવાની અલગ છે, પછી દુકાને જવાની અલગ છે, પછી કશે વિડીયો બનાવવા જવાનું તેની અલગ છે, પછી લગ્નમાં જવાની અલગ છે, બધી બહુ બધી છે મારા પર ચપ્પલ. પણ હજુ બી મારી મોજડી લેવાની ઈચ્છા છે, મારા પર મોજડી નથી. પછી અમારતાનું ટેણું દુકાને જવાનું થયું તો તેને દુકાન લઈ ગઈ. આટલું નાનું હાથ પકડીને લઈ જતી હતી મેં એનું. દી લોકો આજે ઘરે જતા રહેવાના હતા એટલે એ લોકોને બાય બાય કરી. પછી અમે મોન્ટુ સાથે રમતા હતા ગેમ. પછી એ ગેમ મેં રમવા બેઠી. આ લોકો ખબર નહીં કાથી આવી બધી ગેમ હોદી લાવે. બપોર પછી મેં બનાવ્યો તો મસ્ત શીરો, તે ખાઈ લીધું પહેલા તો. પછી વરસાદ બંધ થયો એટલે બહાર ચાલવા નીકળી. મસ્ત મોસમ હતું. ક્યાં લગતા હે આજ રાત કો ભી બારિશ આઈ? આવે જ નહીં યાર. અત્યારે બધા કેટલા ફરવા જતા છે, સાપુતારા, શિરડી ને ક્યાં ક્યાં જાય. મને તો કોઈ લઈ બી નહીં જાય યાર. મારી તો સાલી કોઈ એવી ફ્રેન્ડ બી નથી કે મને ઘસડીને લઈ જાય કે ચાલ એટલે ચાલ તું ફરવા. સાલું આપણું નસીબ જ ફૂટેલું છે, આવી રીલ જોઈને ખુશ થવું પડે. क्या कर सकते हैं, अभी ऐसे ही देख के खुश होना पड़ता है. तो मिलते हैं कल, बाय बाय.